सारू चलो कुत्ता भोंकता है कुत्ता सारू चलो મળીએ પાછા કાલના વ્લોગમાં બાય બાય કાકા એ કે છે જો હવે નીકળો સારું ચલો મળીએ કાલના વ્લોગમાં પાછા બાય બાય હાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે બતાવો કેટલા વાગ્યા છે 5:20 થઈ છે 5:20 થઈ છે અને હું ને સાનિકા શું કરીએ બતાવ આ જો બેન ગતિ 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 સાનિકા છે એ મને કંપની આપે છે ને હું મારું હોસ્પિટલનું કામ કરું છું મારું થોડુંક લખવાનું છે લખું છું હું તો 4:30 વાગ્યાની ઉઠી હતી અને સાનિકા હમણાં ઉઠી કે મમ્મી એકલું હોય કે એને એકલું લાગતું છે થોડુંક કંપની આપું એને જોડે જાવ એમ ત્યાં જઈને બેહું થોડીક વાર હું થોડીક વાર રમું કંપની આપવા આવ્યા છે અને હું બસ મારું કામ કરું છું એમ જો પાછા રમ હા એમ બોલથી રમે બેન જો નીંદર ઉડી ગઈ છે સાવ મને લાગતું નથી મને એન્ટ્રી કરવા દે હું એના પપ્પાનું બેટ છે એના કરતાંય મોટું ઈ લઈને અત્યારમાં 5:30 વાગ્યામાં સમજો સાનિકા 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 શું કરસ હે ગાડી એ ગાડી છે ગાડી છે હે દીકરા ગાડી છે ગાડી ગાડી કરે છે આમ જો જોયું ને વહેલા ઉઠીને મારે જોડ્યો સારું મેં ફટાફટ મારું થોડુંક હોસ્પિટલનું કામ છે પતાવી દઉં આ ફોનમાં જ કરવાનું છે એટલે શૂટ તો થાય નહીં થોડુંક મેં ફટાફટ પતાવી દઉં થોડીક એન્ટ્રી કરવાની થોડુંક લખવાનું તો આ લખવાનું તો મેં થોડુંક લખ્યું છે પણ એન્ટ્રી બાકી છે તો મેં ફટાફટ થોડીક એન્ટ્રી કરી લઉં હાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે બસ જો 6:30 વાગ્યા લોટ બાંધું છું આમ તો હું 4:30 વાગ્યાની ઉઠી છું મારું થોડુંક હોસ્પિટલનું વર્ક હતું લખવાનું હતું થોડુંક ને થોડીક એન્ટ્રી હતી તો એ કરતી હતી એમ હા તો હું 4:30 વાગે ઉઠી તો 5 વાગ્યા ત્યાં સાનિકા ઉઠી ગઈ મને કંપની આપવા મને એકલું ના લાગે ને એટલે બોલો પછી અડધી કલાક જાગી એને 5:30 વાગે એમ પાછી ઉડાવી પછી મેં પાછું થોડુંક કામ કર્યું અને પછી મેં કીધું હવે પેલા આ બધું પતાવી લો પછી એમ ટાઈમ રહે તો એન્ટ્રી બાકી પછી કરશું એમ હા તો બસ જો એને પાછી ઉડાવી અને હું પાછી મારા કામે લાગી ગઈ છું એ પતાવી હવે રસોઈ કરી પછી આજે કેવું થયું ખબર મને હતું એમ કે રાતે જ પતાવી દેશે મારું જે કામ છે હોસ્પિટલનું 11 વાગ્યા સુધીમાં એમ બધું કરી લેશે હા તો જમીન સાનિકા નીંદરમાં હતી તો એને હુવડાવવા ગઈ એમ તો એના ભેગી હું હુઈ ગઈ તો નીંદર જ ના ઉઠીને જોયું એમ હા તા તો એમ 4:30 વાગ્યા એમ ઉઠીને જોયું તો 4:30 વાગ્યા હતા મેં કીધું બાપરે મારું હોસ્પિટલનું કામ રહી ગયું પછી તો એમ સીધી એમ લઈને બેસી ગઈ એવું થયું મને ગઈ રાતે નહીં અને ઓલી રાતે એવો વિચાર આવતો નહીં કે હા એમ વ્લોગ છે એક દિવસ શૂટ કરવું એમ સન્ડેના શૂટ કરવાનું મંડેના મોર્નિંગમાં આવે એમ એક વીકમાં એકવાર એમ હા તો પછી પાછું એમ થયું એમ શું એમ ખબર ને એમ વિચાર આવ્યા કરે ક્યારેક ક્યારેક એમ રાતે બી એમ કે હા કેમ કરવું આમ કરવું તેમ કરવું શું ના કરવું એવું બધું હા તો મને એક દિવસ તો 2 દિવસ તો થતું પણ એક દિવસ એમ જ થતું શું કરું શું ના કરું એમ હા તો બસ ફાઇનલ ડિસિઝન હતું કે સન્ડેના બસ ઇન્સ્ટામાં એફબીમાં અને યુટ્યુબમાં શોર્ટ એ ડેઈલી અપલોડ કરવાની અને યુટ્યુબનો જે વ્લોગ છે એ સન્ડેના શૂટ કરવાનું અને મંડેના અપલોડ એમ મોર્નિંગમાં આવે એમ એવી રીતના એવો વિચાર બધો એ ફાઇનલ થયું એમ કે આવી રીતના કરવું છે એમ પછી એક ફ્રેન્ડે સલાહ આપી બેસ્ટ ફ્રેન્ડ એ કે ના એવું નહીં કરવાનું એવું હોય તો બીજું બધું બંધ કરી દે અને બસ એમ
આ વસ્તુ એક કરી એમ કે વ્લોગ ડેઈલી શૂટ કરવાના, એમ ડેઈલી અપલોડ કરવાના, એમ વ્લોગ તો કન્ટિન્યુ રાખવાના, એમ વીકમાં એકવાર એવું નહીં. પછી પાછું ડિસિઝન ચેન્જ થયું કે ના તો વ્લોગ ડેઈલી જ કરીએ હાલો એમ. હા, પેલું તો કરવાનું છે ઇન્સ્ટા FB વગેરે, પણ વ્લોગ બી ડેઈલી અપલોડ એમ. કેવું થતું એમ કે બધું મારે ભેગું નહોતું થતું એમ. એડિટિંગમાં બી એક તો એટલી વાર લાગે, હોસ્પિટલનું કામ, ઘરનું, સાનિકા, પ્લસ આ શૂટિંગ ને પ્લસ એડિટિંગ, તો બધું ભેગું નહોતું થતું. એટલે આવું વિચારે બધું. પણ પછી એને કીધા પછી મેં કીધું નહીં, હવે ફાઇનલ એમ બસ વ્લોગ બી કન્ટિન્યુ એમ ડેઈલી હશે, જેવા બી બને એમ, જેવા બી શૂટ થાય એમ, જેટલું બી થાય બસ ડેઈલી આવશે. આ ફાઇનલ બસ, હવે નહીં બદલું એમ, ગમે તે થાય એમ. ડન. બસ જો લોટ બાંધી વેણો છે અને રોટલી કરવાનું ચાલુ કરીએ હવે. જીવનમાં છે ને તમને સાચી સલાહ તો કોણ આપે ખબર એમ? હા, એક તો ઘરના તો છે જ. હા, બાકી જે તમે એમ કહો ને, માનો ને એમ કે હા એમ ઘરની બહારના મીન્સ કે ફ્રેન્ડ ઈ બેસ્ટ ફ્રેન્ડ ઈ ઘરના જ કહેવાય. હા, બટ એમ શું કહેવાય, ઘરની બહારના એમ મીન્સ કે હા, તો એમાં બસ જે બેસ્ટ હોય એમ બેસ્ટ ફ્રેન્ડ હોય એ જ તમને સાચી સલાહ આપે. બાકી તો બસ એમ સલાહ આપે પણ કેવી ખબર છે, એનાથી તમને કંઈક એમ નુકસાન થતું હોય એમ. હા, એવી સલાહ આપે એમ. હા, આપણને અમુક ટાઈમે એવું બી લાગે કે નહીં આ બરાબર છે એમ, પણ આગળ જોતા એનું કંઈક એમ હોય, શું કહેવાય, સાઈડ ઇફેક્ટ તો ના કહેવાય પણ હોય એમ, આગળ જતા કંઈક એનું પેલું થતું હોય એમ, ના થવાનું હોય એવું થવાનું હોય એવું. હા, તો હા છે બસ, એ તો જોઈ લીધું એમ એવું બધું. તો સાચી સલાહ તો બસ ઘરના હોય જ આપે અને બેસ્ટ ફ્રેન્ડ હો. બાકી તો સલાહ તો બધાય આપે, એ તો છે જ. આ લાઈટ જે છે ને એ અહીંયા હોવી જોઈતી સામે. આ તો એમ સાઈડમાંથી પડે છે. હા, તો બરાબર નથી લાગતું યાર. બરાબર જ લાગે છે. હા, પણ લાઈટ સામે હોવી જોઈતી. સાનિકાને હા મેં ઉઠી ગઈ, પાછી ઉડાવી તો મને લાગે છે કે હવે શાયદ મારી રસોઈ પૂરી થઈ જશે, ત્યાં સુધી નહીં ઉઠે એમ. નહીં તો એમ કાં તો શાક અધૂરું રહે, કાં તો રોટલી પૂરી ના થાય. અધૂરું રે મીન્સ કે એવું ના હોય પણ કરવા ના દે એટલે ક્યારેક એવું થાય એમ. હા, શાક તો અધૂરું રહે ને એ તો પૂરું થાય, પણ હા એમ એને તેડીને કરવાનું ને એવું બધું એમ. અને રોટલીમાં તો એવું થાય એમ, અધૂરું રહે છે ક્યારેક. સવારની રોટલી મારું કેવું ખબર, મારા ઘરવાળા છે એ ટિફિન લઈને જાય એમ. હા, તો હું બપોરે આવું તો પછી એનું ટિફિન કરું ને એટલે જોડે જોડે મારી બપોરની રોટલી કરી નાખું એમ. હા, એટલે રસોઈ કરી નાખું બપોરની બી એમ. હા, તો સાનિકા ઉઠે ત્યારે ક્યારેક એવું થાય એમ કે એનું કરી નાખું એમ, અને મારી રોટલી છે એ લોટ પછી ફ્રીજમાં રાખી દઉં એમ. એ ઉઠી જાય તો એમ તો પછી બપોરે આવીને કરું એવી રીતના. પણ ના ઉઠે તો ભેગું જોડે જ કરી નાખું એમ. હા, તો બપોરે આવીને તો રસોઈ કરવાનું થાય તો એવો કંટાળો આવે ને. કંટાળો મીન્સ કે એક તો હોસ્પિટલ ત્યાંથી બહાર ગયા હોય અને થાકી ગયા હોય, અને આવીને એક તો ક્યારેક તો એમ થાય કે હે ને રસોઈ નથી કરે, એમને ભૂખું હોઈ જવું, થાકી ગયા હોય એવું થાય. પણ જમવું તો પડે, ભૂખ લાગી હોય. હા, તો રોટલી બનાવીને ખાવાનું એવું થાય. ઉભી થઈ જા. હમણાં પગ થઈ ગયા તોય ફોન મૂકતી નથી. હોસ્પિટલ બસ જો હું ગૌરી સાનિકા આજે ડેમ આવ્યા હોસ્પિટલથી
છૂટવામાં બી હા થોડુંક લેટ થઈ ગયું હતું અને અત્યારે છૂટીને સીધા હજી ડેમે હું ગૌરી સાનિકા જોઈ બે શું કરે બતાવું સમજા રમત કરે સાનિકા સાનિકા હાય હાય કેતા હાય એપલ સફરજન ને એપલ હા તમે બે ખાઓ એપલ હા એને પહેલાથી એમ શું કહેવાય અમુક વર્ડ છે ઇંગ્લિશમાં જ આવડે એમ હા મીન્સ કે એવી રીતના જ એમ શીખડાવે એમ તો હા એવી રીતના બોલે એમ એપલ છે પછી બનાના છે ઘણું એમ શૂઝ છે વગેરે વગેરે ઘણું બધું સાનિકા બસ ઇંગ્લિશમાં બોલે એમ હા એવું નથી ગુજરાતી એમ ગુજરાતી બી આવડે એમ પણ પહેલાંથી આવું શીખવાડે એટલે બોલ છે વગેરે બધું એમ બોલતી હોય એમ ફ્રન્ટ સાઈડનો કેમેરો છે ફ્રન્ટ સાઈડ યસ અંધારું સારું એવું થઈ ગયું છે પણ સામે લાઇટ છે એટલે મસ્ત અંજવાળું આવે છે હવે આજે કેવું થયું ખબર મારું હોસ્પિટલ એમ સાનિકાને બપોર ત્યાં જ સુડાવી હતી એમ તો હા હું 2:30 વાગે એમ અઢી જેવું થયું તેમ 2:30 વાગે જમવા આવી જમીને 10 મિનિટમાં સીધા પાછા હોસ્પિટલ એમ હા તો આજે બપોરની કંઈ શૂટ નથી થઈ એમ અને બસ એમ એવું જ હતું એમ કે બસ બપોર શૂટ ના થાય તો કંઈ નહીં સાંજે છૂટીને સીધા એમ આજી ડેમ જઈને બસ થોડુંક એવું શૂટ કરીશ એમ હા અને બસ જો આજી ડેમ આવી એમ અને પેલી બે જો પડીકા હા પડીકા નથી પણ શું કહેવાય મેં શીરો બનાવ્યો હતો ને એમ હા તો શીરો અને એપલ ને ભૂંગળા ને એવું બધું છે હા તો એ બે બેઠ્યું ખાઈશે અને મેં અહીંયા સારું મારે એક રીલ્સ બનાવી છે મેં પહેલાં થોડુંક રીલ્સ શૂટ કરી લઉં પછી વ્લોગનો એન્ડ કરીશ મેં હાથ કરવાની હતી તારે મારે નથી ખાવું સારું ચલો બસ જો રીલ શૂટ થઈ ગઈ સારી એવી અને વ્લોગ બી થોડોક એમ હતો વ્લોગનો એન્ડ મેં કીધું અહીંયા આવીને કરું એમ હા તો વ્લોગ બી થોડોક શૂટ થઈ ગયો એમ દિવસના નહોતો થયો ઘરે શૂટ તો બસ સારું ચલો મળીએ પાછા કાલના વ્લોગમાં સારું ચલો કુત્તા ભોંકતા હે કુત્તા સારું ચલો મળીએ પાછા કાલના વ્લોગમાં બાય બાય કાકા એ કે છે જો હવે નીકળો સારું ચલો મળીએ કાલના વ્લોગમાં પાછા બાય બાય